આશ્વાસનથી જ જીવવા માટે લોકોએ મજબૂર બનવું પડે છે, કારણ કે ટેક્સ તો ચૂકવવાનો જ છે, ટેક્સ કમ્પલસરી ચૂકવવાનો છે ને જ્યારે ટેક્સ નથી ચૂકવતા ત્યારે એ જ અધિકારીઓ જ્યારે તરાપ મારવા માટે આવી જતા હોય છે, પરંતુ એ જ અધિકારીઓ કામગીરી યોગ્ય ન કરે ત્યારે લોકોને ચોક્કસપણે આશ્વાસન સાથે જ જીવવા માટે મજબૂર થવું પડતું હોય છે। વાત તાપીની કરીએ, તાપીમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। તાપીના 7 જિલ્લાઓમાં અવિરત વરસાદ વરસ્યો છે। અલગ અલગ જે તાલુકાઓ છે, અલગ અલગ તાલુકાઓમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા અને તેમાં 7 તાલુકા જેમાં અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ પણ સર્જાઈ છે। અનુપ ભટ્ટ પાસેથી આ અંગે વધુ વિગતો મેળવી। કેવી પરિસ્થિતિ છે ત્યાં વરસાદની, અનુપ? જી અંકિત, જે રીતે જોવા જઈએ તો ગત રોજથી જે વરસાદી માહોલ સર્જાયો છે અને વરસાદ સતત પડી રહ્યો છે। થોડા વિરામ બાદ ફરી વરસાદ શરૂ થઈ જાય છે અને જે પવનના છૂટવાટા સાથે ભારે જોરદાર ઝાપટાઓ આવે છે ત્યારે આ ખેતીલાયક વરસાદ તો છે, પરંતુ સાથે સાથે જનજીવનને પણ કંઈક અસર કરી રહ્યું છે। જી અનુપ, આભાર।